નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ. અંગ્રેજી ગ્રામરની અંદર આપણે આજે પૂર્ણ વર્તમાન કાળનો અભ્યાસ કરીશું. તો ચલો આપણે જોઈએ. જે ક્રિયા અથવા ઘટના હમણાં જ તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વર્તમાનમાં કે અત્યારે તેની અસર ચાલુ હોય એવું દર્શાવવા તથા ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયાની અસર હજુ ચાલુ છે એવું દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. આ એની મુખ્ય વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે યાદ રાખવાની છે કે દરેક વાક્યની અંદર ખાસ આ વસ્તુ તમારે જોઈ લેવાની છે કે કોઈ ક્રિયા અથવા ઘટના છે એ હમણાં જ તાજેતરમાં પૂર્ણ થઈ છે પણ એની અસર વર્તમાનમાં ચાલુ છે, બરાબર, અથવા ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયાની અસર હજુ સુધી ચાલુ છે, એના માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. હવે ખાસ આ બીબું આપણે યાદ રાખી લેવાનું છે. હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ. હવે પાસ્ટ પાર્ટિસિપલના મેં એની નીચે 3 ઉદાહરણ આપ્યા છે. પહેલું છે ટેક, જે મૂળ રૂપ જે જ ખરું એનું કેવી રીતે પાસ્ટ પાર્ટિસિપલમાં રૂપાંતરણ થાય છે, એનું મૂળ રૂપ, એનું ભૂતકાળનું રૂપ અને એનું ભૂતકૃદંત. એટલે ટુ ટેક એ મૂળ રૂપ થયું, ટૂંક ભૂતકાળનું રૂપ થયું અને ભૂતકૃદંત એટલે ટેકન, બરાબર છે. તો આવી રીતે તમારે કોઈ બી મૂળ રૂપ જે ખરું એને ભૂતકૃદંતમાં પરિવર્તન કરવાનું છે, એટલે ક્રિયાપદના ત્રીજા રૂપમાં પરિવર્તન કરવાનું છે. એવી રીતે ટુ રાઇટ એ મૂળ રૂપ થયું, એનું ભૂતકાળનું રૂપ રોટ થશે અને એના ભૂતકૃદંતમાં પાસ્ટ પાર્ટિસિપલમાં રિટર્ન થશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ. આઈ હેવ જસ્ટ ટેકન ટી. મેં હમણાં જ ચા પીધી છે, બરાબર ને. તો ભૂતકાળની ક્રિયા છે પણ હમણાં જ ચા પીધી છે એટલે હમણાં એની ક્રિયા ચાલુ હતી પણ એની અસર હજુ સુધી છે. વી હેવ ટેકન ટી. અમે ચા પીધી છે. યુ હેવ રિટન. તમે લખી લીધું છે. હી હેઝ રિટન. તેણે લખી લીધું છે. સી હેઝ રિટન. તેણીએ લખી લીધું છે. ધે હેવ રિટન. તેઓએ લખી લીધું છે. પ્રહલાદભાઈ હેઝ કમ. પ્રહલાદભાઈ આવી ગયા છે. તો તમે જોયું આની અંદર ભૂતકાળમાં પૂર્ણ થયેલી કોઈ બી ક્રિયા છે એની અસર વર્તમાનમાં જોઈ શકાય છે. બીજા ઉદાહરણ આપણે જોઈએ. આઈ હેવ પાસ માય એસએસસી એક્ઝામિનેશન. મેં મારી એસએસસીની પરીક્ષા પાસ કરી દીધી છે, બરાબર. માય ફાધર હેઝ ગોન ટુ બરોડા. મારા પિતાજી બરોડા ગયા છે. માય મધર હેઝ જસ્ટ કુક. મારી મમ્મીએ હમણાં જ રાંધ્યું છે. તમે ખાસ આની અંદર બીબું જોજો. આપણે હેવ હેઝનો ઉપયોગ થાય છે અને ભૂતકૃદંત વપરાય છે. આઈ હેવ ઓલરેડી ફિનિશ માય ડ્યુટી. મેં ક્યારની મારી ફરજ પૂરી કરી દીધી છે. હી હેઝ ઓફન હેલ્પ મી. તેણે મને ઘણી વખત મદદ કરી છે. આઈ હેવ નેવર સીન બોમ્બે. મેં કદી મુંબઈ જોયું નથી. પહેલાં પણ ભૂતકાળમાં જોયું નથી અને હાલ એની અસર ચાલુ છે એટલે હાલ પણ નથી. આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક ટુડે. મેં આજે મારું ગૃહ કાર્ય
પૂરું કરી નાખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ ઉદાહરણ જોયા છે. હવે આપણે બીજા એક સારા ઉદાહરણ જોઈએ. સાદો વર્તમાનકાળ, લતા સિંગ અ સોંગ. સાદા વર્તમાનકાળમાં લતા સિંગ્સ અ સોંગ. સાદો ભૂતકાળ, લતા સેંગ અ સોંગ. સાદો ભવિષ્યકાળ, લતા વિલ સિંગ અ સોંગ. ખાસ બીબું તમે યાદ રાખજો. ચાલુ વર્તમાનકાળ, લતા ઇઝ સિંગિંગ અ સોંગ. ચાલુ ભૂતકાળ, લતા વોઝ સિંગિંગ અ સોંગ. ચાલુ ભવિષ્યકાળ, લતા વિલ બી સિંગિંગ અ સોંગ. પૂર્ણ વર્તમાનકાળ, લતા હેઝ સંગ અ સોંગ. તો આ અત્યાર સુધીમાં ચલાયેલા તમામ કાળના ઉદાહરણ છે જે તમારે જોવાના છે. આના અંદર ખાસ તમારા બીબાનું જોવાનું છે કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે, અને આનાથી તમને સરળતાથી સમજાશે કે કાળનો ઉપયોગ ક્યાં કેવી રીતે થયો છે. જેમ જેમ તમે અંગ્રેજી ભાષાની અંદર વાંચન જેટલું વધારતા રહેશો, જેટલું તમે અંગ્રેજી સાંભળતા રહેશો અને ત્યારબાદ એને લખવાની પ્રેક્ટિસ કરતા રહેશો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપોઆપ તમને આ કાળની સમજ આપોઆપ બધી પડવા લાગશે. કોઈ નિયમ બી તમારે યાદ રાખવા નહીં પડે. હા, નિયમ જરૂરી છે, પણ હાલ ગોખવા નહીં પડે. તમારે જો વાંચનની, સાંભળવાની પ્રેક્ટિસ હશે ને તો એ બધું તમને આપોઆપ થઈ જશે. ઠીક છે.